પપ્પા કે હું આવું છું. પપ્પા કાલ જોડે આવ્યા હતા. મેં કીધું ના નહીં આવું, રહેવા દો. અમે જેટલો આંટો મારીએ છીએ ને એટલે તમે અડધે ઉઠી નહીં કહો. મોર્નિંગ ગાઈસ. તો ચલો જઈએ બહાર. શું બનાવો? જ્યુસ બનાવો? તો અહીંયા મમ્મી આમળાનો, હળદરનો બધાનો ભેગો જ્યુસ બનાવો. સારો હોય ને એટલા હેલ્થમાંથી બહુ સારું હોય આમળાનું ને એનો જ્યુસ. કાલ રાતે હું 12 વાગે ઉઠ્યો હતો. તો 10 કલાક ઊંઘ્યો તો પછી 12 વાગે ઉઠી જ જવું ને. પછી ઉઠ્યા પછી મને ઊંઘ નથી આવતી. તે કોઈ નહીં, આમથી આમ ફર્યો, પાણી પીધું, પછી બેહ્યો થોડી વાર. હવે 12 વાગે ઉઠી ગયો. તમે તો બધા સૂઈ ગયા હતા. પહેલાં તો ઉઠ્યો, મેં કીધું સારું કેટલા વાગે બધા સૂઈ ગયા. મને તો એમ લાગ્યું સાંજે 6 વાગ્યા હશે. તે ઉઠ્યા પછી આજુબાજુ જોયું તો દીદી જાગતી હતી. એને દીદીને પૂછતું, મેં કીધું દીદી કેટલા વાગ્યા? તો દીદી કે 12 વાગ્યા. તો મેં કીધું 12 વાગી ગયા? દીદી કે તું 10 કલાક ઊંઘ્યો. પછી શું થયું ખબર? પાણી પીધું, પાણી પીધા પછી બેહ્યો અને ઊંઘ નથી આવતી મને. મેં કીધું હવે 12 વાગે પછી શું કરું? એકલા કંઈ નહીં, હું પડ્યો રહ્યો ને તે પાછો સૂઈ ગયો. શાબાશ બેટા, બહુત બઢિયા. પડે અને હવાના પરમાં પાછો ઉઠ્યો. આ દેને ઉઠાડે મને 7 વાગે. હવે ઊંઘ નહીં આવે આજે. સારું, પણ જેટલો આરામ કરે એટલું સારું, જલ્દી પહોંચી જાય. હવે ઊંઘ નહીં આવે આજે. એટલે મેં ઉઠાડ્યો. એ જ ને. દીદી અહીંયા ઊંઘી ગઈ અને હું જલ્દીથી હવે રેડી થઈ જાઉં. મસ્ત નહીં લઉં, ગરમ પાણીથી નહીં લઉં, એટલે બોડી એકદમ હલકી થઈ જાય. તો ચલો હું જઉં નાવા. A few moments later. હું અહીંયા નહીં એકદમ રેડી થઈ ગયો અને હવે જઈએ ચા નાસ્તો કરવા માટે, કારણ કે બહુ ભૂખ લાગી અને જોઈએ મમ્મીએ હું બનાવ્યું નાસ્તાની અંદર. એને મસ્ત મૂવી જોતા ચા નાસ્તો કરીશું. કારણ કે આજે હું કોલેજથી આવ્યો ને એટલે મારા પ્લાન હતો કે મૂવી જોવાનો આખો દિવસ. છેલ્લું પેપર હતું એટલે. પણ આઈને પછી હું સૂઈ ગયો એટલે પછી ટાઈમ જ ના મળ્યો. અને કંઈ નહીં, હાલ જઈએ અને મમ્મીએ જોઈએ કે હું બનાવ્યું નાસ્તાની અંદર. પપ્પા તો નાસ્તો કરવા બેસી ગયા. મમ્મી ચા બનાવો અને નાસ્તાની અંદર રોટલો બનાવ્યો. મમ્મીએ ચા અને રોટલો બનાવ્યો નાસ્તાની અંદર. ઈચ્છા થઈ ગઈ ચા જોડે બિસ્કિટ ખાવાની. તો હું એક કામ કરું, બિસ્કિટ નીચેથી લઈ આવું, કાં તો પછી એક ઓનલાઈન મંગાવી દઉં, ઝેપ્ટો કરી નાખું. અને પછી બેસીએ ખાવા માટે. એટલી ભૂખ લાગી ગાઈસ, એટલી ભૂખ લાગી ને કે કાલ બપોરે 2 વાગે ખાધા પછી ઊંઘ્યો. આજે હવાના પોરમાં હવે ખાવું હું. કાલે એક જ ટાઈમ મેં ખાધું હતું. તો પહેલાં હું મંગાવી દઉં, ઓનલાઈન ઓર્ડર કરી દઉં. ઓર્ડર કર્યા પછી એમના આવતા વાર હશે. ત્યાં સુધી મમ્મી ચા બનાવી દે મારી. એટલે પછી આવી ગયા પછી મસ્ત મૂવી લગાવીને જોઈશું મસ્ત. તો ચાલો હું ચા નાસ્તો કરી લઉં. હું અહીંયા નાસ્તો કરવા બેઠો. હજી રોટલો અને બિસ્કિટને મેં મંગાવ્યા. અને આ ભાઈ જોડે આવી ગયો કે મને ખવડાય, મને બિસ્કિટ આપ. साले का खोपड़ी तोड़ साले का. નહીં હો, થોડુંક જ ખાવાનું ભાઈ, પચતું નહીં, તમે વોમેટો કરો. તો ગાઈસ અત્યારના પોરમાં 11:30 થયા અને મમ્મીને લોકો ખાવ્યા. મમ્મી આ બાજુની ઘડિયાળ ચાલુ, આ બાજુની નહીં ચાલુ. આ બાજુની નહીં ચાલુ. હા, એક બાજુની ચાલુ. આમાં 1:45 થયો અને આમાં હજી તો 11:30 5 બાકી. હું એ જ કહું કે મેં કીધું સારું હજુ સુધી 11:30 થયા, પપ્પા જતા રહ્યા. પપ્પા આટલું લેટ ના જાય. શું બનાવ્યું? દાળ, ભાત, શાક, રોટલી, સલાડ. એનું શાક? ફુલાવર, બટાકા, રીંગણ, વટાણા. ફુલાવર, બટાકા ના જોવાય. એવું જોઈ રહ્યું ને એ ઊંઘબા હ. અને મમ્મીએ ખાવાનું બનાવી દીધું. પપ્પા ખાઈને જતા રહ્યા. એટલે હું વિચાર્યું કે મેં કીધું 11:30 કેવી રીતના થાય? પપ્પા તો ખાઈને ક્યારના જતા રહ્યા. એટલે આ સાઈડની ઘડિયાળ બંધ
એટલે હવે આની અંદર પાવર નાખવા પડશે. તે પપ્પા કહે કે હું આવું છું. પપ્પા કાલ જોડે આવ્યા હતા. મેં કીધું ના નહીં આવું રહેવા દો, અમે જેટલો આંટો મારીએ છીએ ને એટલે તમે અડધે ઉતરીને નહીં પહોંચશો. હા તે પછી કે ના મારે આવવું હોય એટલે આવજો. મેં કીધું આવો તમારે આવવું હોય તો નીચે ઉતરે ને તે આપણે તો ખબર હોય ને મતલબ એરિયા હેડ એન્કલના તો સ્પીડ આપણી થોડી વધારે છે અને તેનું નોટું લાગી હોય એટલે ત્યાંથી નીચે ઉતરીને તું જો ફરીથી કાલે જેવું કર્યું હતું ને એવું પર દિવસ કર્યું હતું ને એવું જ કર્યું. આપણી જે ગાડી હતી એને એ આગળ જઈને પેલો જે રોડ આવે ને એ ક્રોસ કરીને આગળ જ્યાં સોસાયટી આગળ પહોંચે પાછળ જોયું મેં પપ્પા દેખાય જ નહીં. તો પછી મેં એમને ફોન કર્યો ખબર બે જણા કેટલા ફાસ્ટ રહે છે. ફાસ્ટ આપણે ફાસ્ટ હેડી એ હવે ડેનુની જેટલી સ્પીડ હોય એટલી સ્પીડમાં હેડવું તો પડે જ ને. પણ એને લાગી એટલે સ્પીડમાં હેડવું પડે. પછી અમે શાંતિથી તો સોસાયટી આગળ પહોંચે ને અને એ આને હોતું હતું પેલી ગાડી ઉતરીને તે મેં પાછું જોયું તો પપ્પા દેખાય જ ના. તે પપ્પાને મેં ફોન કર્યો. મેં કીધું પપ્પા ક્યાં ગયા તમે? તે કે ના હું પાછું વળી ગયો. મેં કીધું છો? તે કે ના મને કે એમ થાક લાગ્યો કે તું તો કેટલી સ્પીડમાં જાય. પાછા વળી જાય એટલે અહીંયા આવી ગયા પાછા હવ ઉપર આવી ગયા. હા હા નીચે બી આવી ગયા. તો હું ઊંઘી ગયો તો એકલા ભાઈ ડેનુને કોણ લઈ જાય? એકલા દીદીને પપ્પા લઈ ગયા હતા. અને ડેનુ એટલી સ્પીડમાં હેડે ને એકલા પપ્પા તો હેડી ના એટલું. તે તું કાલ એકલી મારા ગઈ હતી એના આંટો છેકુથી? પપ્પા કે ખબર કે અરે તું એકલી ના જાય કે રોજ કેવું લીસ પકડ તું ખાલી જોડે જાય કે અરે ના કાબુમાં નહીં રહે. તું તમે કોને કરી ગયા એક સૌથી માણસ તરફ સીધું થઈ જાય. એ તો હવે આપણે બે જ લઈ જઈએ ને એનો. ફાઇનલી ગાઈસ હું બપોરે હોઈ ગયો હતો અને અત્યારે હાલ ઉઠ્યો. અત્યારે વાગ્યા 7:15 ઉપર 5 મિનિટ થઈ ગયો. તો હું અભી હાલ ઉઠ્યો કારણ કે હું બપોરે દવા લઈને હોઈ ગયો તો મસ્ત ધ્યાન માર્યું હતું દવાનું ને અત્યારે બધાએ ખાઈ લીધું. હું એકલો બાકી ખાવામાં બધાએ ખાઈ લીધું. ખાવામાં મમ્મીએ બનાવ્યો ઢેબરા બનાવ્યા મમ્મીએ. અને મમ્મી હાલ કચરાની વાળાને દીધી ફરે ઘરમાં આમથી આમ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी